એઆરટીઓ પાટણ અને પાટણ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દર વર્ષે વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને માર્ગ અકસ્માતો મહદઅંશે ઘટે તે માટેના પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેમ છતાં પણ પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર અનેક અકસ્માતોમાં આશાસ્પદ યુવાનો મોતને ભેટતા હોય છે. ત્યારે માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય અને વાહન ચાલકો ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને મુસાફરી કરે તેવા શુભ આશયથી એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે ચાણસ્માના વતની અને હાલમાં પાટણ ખાતે રહેતા દિનેશકુમાર રણછોડભાઈ પરમાર એડવોકેટ નોટરી, જેઓના પિતાશ્રી સ્વર્ગસ્થ રણછોડભાઈ દાનાભાઈ પરમારની 23મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ચાણસ્મા ખાતે 23 હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ચાણસ્માના બેચરાજી 4 રસ્તા પાસે હોટેલ સિટી પોઈન્ટ ખાતે ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, રાકેશભાઈ પરમાર, શાસક પક્ષના નેતા, ચાણસ્મા પીઆઈ પીએસઆઈ નરેન્દ્રભાઈ પરમાર, પ્રમુખ નવસર્જન ટ્રસ્ટ પાટણ ડોક્ટર વિનોદભાઈ પરમાર, પ્રમુખ ડોડિયા પરિવાર વિકાસ ટ્રસ્ટ ચાણસ્મા વિઠ્ઠલભાઈ પરમાર, દિનેશભાઈ પરમાર જેઓની ઉપસ્થિતિમાં સ્વર્ગસ્થ રણછોડભાઈ દાનાભાઈને હાજર મહેમાનો તથા લોકો દ્વારા મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પીઆઈ દ્વારા ટ્રાફિક નિયમન અને હેલ્મેટનું માણસના જીવનના મહત્વ વિશે સરસ માહિતી આપી હતી. નરેન્દ્રભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. દિનેશભાઈ વકીલના સેવા કાર્યો વિશે માહિતી આપી હાજર મહાનુભાવોના વરદ હસ્તે 23 યુવાનોને હેલ્મેટ વિતરણ કરી દિનેશભાઈ પરમાર દ્વારા પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી રણછોડભાઈને એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સમાજને એક નવીન પ્રેરણા આપી હતી.